સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલથી પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલ મળતા જ બી ડિવિઝન પોલીસ પાસપોર્ટ ઓફિસે પહોંચી હતી. એસઓજી અને બીએસ ટીમ સહિતને પણ બોલાવી તપાસ હાથ ધરાઈ હતી. પાસપોર્ટ ઓફિસ સાથે પોસ્ટ ઓફિસ અને આસપાસની દુકાનો પણ ખાલી કરાવાઈ હતી. ફાયર બ્રિગેડની 2 ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. તકેદારીના ભાગરૂપે પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરાયો હતો. એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈમેલથી પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ઈમેલ મળતા જ બી ડિવિઝન પોલીસ પાસપોર્ટ ઓફિસ પર પહોંચી હતી. એસઓજી અને ડીએસ ટીમ સહિતને પણ બોલાવી તપાસ હાથ ધરાઈ હતી. પાસપોર્ટ ઓફિસ સાથે પોસ્ટ ઓફિસ અને આસપાસની દુકાનો પણ ખાલી કરાવાઈ હતી. ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તકેદારીના ભાગરૂપે પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરાયો હતો. સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગર પાસપોર્ટ ઓફિસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાજ કમલસિંહ પરમાર